કેશોદ રેલવે અંડરબ્રિજનું કામ પૂર્ણ થાય તે પહેલા વરસાદે વિઘ્ન ઊભું કર્યું અને બ્રિજ કામગીરી અટકે તેવી આશંકા સેવાઈ રહી છે। કેશોદ ચારચોક અંડરબ્રિજની કામગીરી પૂર્ણ થાય તે પહેલા ચોમાસું શરૂ થતા વરસાદી પાણી ભરાવાથી સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે અને અંડરબ્રિજની કામગીરી અટકી પડી છે, જેને લઈ શહેરીજનોએ ચોમાસામાં બ્રિજની કામગીરી પૂર્ણ થશે તેવી આશા છોડી દીધી છે। વરસાદ શરૂ થતા સૌથી મુશ્કેલ વાત એ હતી કે ટ્રેકથી પૂર્વ તરફ વિસ્તારમાંથી આવતા વરસાદી પાણી બ્રિજના કેનાલના ઊંચા સ્લેબના કારણે રેલવે ટ્રેક નજીક પસાર થતા માટીના ધોવાણની શક્યતા વધી હતી। જો કે તે માટે રેલવે ટ્રેક બચાવવા પ્લાસ્ટિકની માટી મોરમ ભરેલી બોરીઓ રાખી દેવામાં આવી હતી। હજુ અંડરબ્રિજ ઉપરથી પૂર્વ તરફના પાણી પસાર થાય તે માટે કેનાલ બનાવવા કોન્ક્રીટની દિવાલ બાકી છે। જો સતત વરસાદ ચાલુ રહેશે તો કાદવ કીચડના કારણે બ્રિજની કામગીરીમાં ઉપયોગી વાહનો બંધ રહેતા બ્રિજની આસપાસ મોટા પ્રમાણમાં માટી ધોવાણ થતા નુકસાની થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। હાલની સ્થિતિએ અંડરબ્રિજનું કામ પૂર્ણ થયું ન હોય ચોમાસું શરૂ થતા શહેરીજનોએ ચોમાસામાં અંડરબ્રિજ શરૂ થાય તેવી અપેક્ષા છોડી દીધી હોય તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે। જ્યારે કેશોદ પાલિકા ઉપપ્રમુખ જીવીબેન ભોપાળાએ રેલવે અંડરબ્રિજના સરફેસ રોડના પાણી ન ભરાય તે માટે ડિઝાઇનમાં ફેરફાર કરી વધારે ઢાળ આપવા અને બ્રિજના દિવાલ વીપ હોલમાંથી જાન્યુઆરી સુધી સતત પાણી આવતા સેવાળ થવા શક્યતા વચ્ચે બહારથી પાઇપિંગ કરી ડ્રેનેજ સુધી પહોંચાડવા જીયુડીસી પ્રોજેક્ટ મેનેજરને લેખિતમાં માંગ કરી છે। નમસ્કાર, હું ચિરાગ ભોપાળા, પ્રતિનિધિ ઉપપ્રમુખ નગરપાલિકા કેશોદ। હાલમાં ધીમી ગતિએ કેશોદ શહેરની અંદર ચાલી રહેલા અંડરબ્રિજની અંદર જ્યારે અમે પૂર્ણતાને આરે છે જ્યારે અમે વિઝિટ કરી ત્યારે એની અંદર 2-3 મુદ્દાઓ ધ્યાને આવ્યા જે મેં જીયુડીસીના પ્રોજેક્ટ મેનેજર શ્રીને લેખિતમાં ફરિયાદ સ્વરૂપે આપેલ છે। જેમાં પહેલો મુદ્દો મારો એવો છે કે ચારચોકથી લઈ અને જ્યાં ડ્રેનેજ છે પાણી નિકાલ માટેની ત્યાંનો ઢાળ 130 મીટર લાંબો રોડનો ઢાળ ફક્ત ને ફક્ત 120 mm છે, જે નજીવો ઢાળ કહેવાય, જેની અંદર પાણી જવાની શક્યતા મને નથી લાગતી। બીજો મારો મુદ્દો એવો છે કે જે દિવાલ છે એની અંદર જે વિપોલ રાખેલા છે એની અંદરથી જે પાણી આવવાનું છે એને પાઇપિંગ કરી અને ડ્રેન સુધી પહોંચાડવું જેથી કરીને રોડ ઉપર પાણી ન નીકળે। ત્રીજો મુદ્દો એવો છે કે અંડરબ્રિજની અંદરથી જે પાણી ભરાવાનું છે અને પાણી જે ચેમ્બરથી બહાર કાઢવાનું છે એ ચેમ્બરની અંદર જે મોટર મૂકેલી છે એ સિંગલ મોટર મૂકેલી છે, જ્યાં ખરેખર 2 મોટર હોવી જોઈએ જેથી કરી અને ભવિષ્યમાં એક મોટર ખરાબ થાય તો બીજી મોટર આપણે તાત્કાલિક ચાલુ કરી શકીએ અને પાણીનો જલ્દીથી જલ્દી નિકાલ કરી શકીએ। જે મેં લેખિતની અંદર જીયુડીસીના પ્રોજેક્ટ મેનેજર શ્રીને લેખિત આપેલી છે અને ભવિષ્યમાં આ જો સુધારો ન થાય અને કોઈ પણ પ્રશ્ન રહેશે તો જવાબદારી તમામે તમામ જીયુડીસીની રહેશે।